નમસ્કાર. બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર ધોરણ 3નું આજનું ગુજરાતીનું પેપર એનું સોલ્યુશન. તો પ્રશ્ન 1 છે, નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરે લખો. તો આમાં તમારે આપેલ ફકરો સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનો છે. હવે પ્રશ્ન 2, નીચે આપેલ પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. તો પ્રશ્ન 1 છે, સીતા શું સહન કરી રહ્યા છે? તો જવાબ આવશે, સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. પ્રશ્ન 2 છે, ટીકુને ક્યારે નવાઈ લાગી? તો જ્યારે ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો પણ ચંદુ ક્યાંય નહીં દેખાયો ત્યારે ટીકુને નવાઈ લાગી. 3, તમને કઈ મીઠાઈ સૌથી વધુ ભાવે? તો આમાં બાળક જે જવાબ લખે તેના તમારે પૂરા માર્ક્સ આપવાના છે. આમાં જવાબ લખ્યો છે, મને ગુલાબજાંબુ સૌથી વધારે ભાવે છે. પ્રશ્ન 3 છે, એમાં જાહેરાતને આધારે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તો આમાં એક જાહેરાત આપી છે. જાહેરાત છે, શક્તિ કિરાના સ્ટોર, દુકાન નંબર 27, આવો એકવાર આવશો વારંવાર. અનાજ, કઠોળ, ચા, ખાંડ, તેલ, ઘી, ગોળ મળશે. સમય સવારે 8 થી સાંજે 5 સુધી. સ્થળ મુખ્ય બજાર ભાવનગર. સૂચના, દર શનિવારે દુકાન બંધ રહેશે. તેમાં પ્રશ્ન 1 છે, કયા દિવસે દુકાન બંધ રહેશે? તો જવાબ આવશે, શનિવારે દુકાન બંધ રહેશે. શક્તિ કિરાના સ્ટોર કયા નંબરની દુકાન છે? તો જવાબ આવશે, શક્તિ કિરાના સ્ટોર 27મા નંબરની દુકાન છે. શક્તિ કિરાના સ્ટોર નામની દુકાન કયા સ્થળે આવેલી છે? તો શક્તિ કિરાના સ્ટોર મુખ્ય બજાર ભાવનગરમાં આવેલી છે. પ્રશ્ન 4, શક્તિ કિરાના સ્ટોર કયા દિવસે બંધ રહેશે? તો જવાબ આવશે, શક્તિ કિરાના સ્ટોર દર શનિવારે બંધ રહેશે. હવે પ્રશ્ન 4 છે મુખ્ય, આપેલ ચિત્ર જોઈ તેના આધારે 4 વાક્યો લખો. તો તમારે ચિત્રનું ત્યાંથી જોઈ તેના આધારે તમારે 4 વાક્યો લખવાના છે. આમાં છે, આ ચિત્ર ગામડાનું છે. કેટલાક બાળકો શાળાએ જઈ રહ્યા છે. સફાઈ કામદાર સફાઈ કરી રહ્યા છે. ચિત્રમાં શાળા અને દવાખાનું છે. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. એક છોકરો કચરો કચરાપેટીમાં નાખી રહ્યો છે. શાળાની નજીક કેટલાક મકાન પણ છે. હવે પ્રશ્ન 5, નીચે આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો નીચે હનુમાનજી દેજો સંદેશો મારા રામને એક કાવ્ય આપ્યું છે અને એ કાવ્યના આધારે નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નોના જવાબ તમારે કાવ્યમાંથી શોધીને તમારે લખવાના છે. તો પ્રશ્ન 1 છે કે રામને સંદેશો કોણ આપશે? તો જવાબ આવશે, રામને હનુમાનજી સંદેશો આપશે. લંકાની નગરી કેવી છે? તો લંકાની નગરી સોને મઢેલી છે. લંકાની નગરીનો રાજા કોણ છે? તો લંકાની નગરીનો રાજા રાવણ છે. રાવણને કેટલા મસ્તક હતા? તો રાવણને 10 મસ્તક હતા. રાક્ષસોની ભૂમિ કેવી છે? તો રાક્ષસોની ભૂમિ દગાથી ભરેલી છે. હવે પ્રશ્ન 6, એનો અ છે, બંધ બેસતો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. અહીંયા તમારે એક ઉદાહરણ આપ્યું છે, હું ઘરેથી મોડી નીકળી અને પણ કે તેથી નિશાળે સમયસર પહોંચી. તો એનું વાક્ય બનશે, હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. તો એ રીતના તમારે અહીંયા વાક્ય બનાવવાના છે. 1 નંબર, શિયાળ વાઘથી ડરી ગયું અને પણ કે તેથી ભાગી ગયું. તો આમાં જવાબ આવશે તેથી. તો વાક્ય પર લખવાનું, શિયાળ વાઘથી ડરી ગયું તેથી તે ભાગી ગયું. અમારે ફરવા જવાનું હતું અને પણ કે તેથી વરસાદ પડ્યો. તો આમાં જવાબ આવશે, અમારે ફરવા જવાનું હતું પણ વરસાદ પડ્યો. ઉદાહરણ મુજબ લખો. ધારો કે ઉદાહરણ આપ્યું છે, રમશું તો રમતા રમતા. તો આમાં પહેલું છે ગાશું, તો જવાબ આવશે ગાતા ગાતા. ખાશું તો જવાબ આવશે ખાતા ખાતા. ક, ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવો. તો ઉદાહરણ છે, વાઘ બખોલ. તો વાક્ય બનશે, વાઘ બખોલમાં રહે છે. માછલી પાણી, તો એનો જવાબ આવશે, માછલી પાણીમાં રહે છે. 2 નંબર, ચિત્તો જંગલ. તો વાક્ય બનશે, ચિત્તો જંગલમાં રહે છે. પ્રશ્ન 7, વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો. અહીંયા ઉદાહરણ એમાં કૌંસ આપેલા છે, ગુસ્સો આવ્યો, બીક લાગી, શરમ આવી, ખુશ થઈ, મજા આવી. વાક્ય છે, લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી તેથી મને ગુસ્સો આવ્યો. હવે તમારે એમાં કૌંસમાંથી શોધીને લાગુ પડતું વિધાન એમાં ખાલી જગ્યામાં લખવાનું છે. તો પહેલું છે, મહેશ અને નરેશ પ્રવાસે ગયા તેથી તેમને જવાબ આવશે મજા આવી. 2 નંબર, રમતમાં પ્રિયાંશી પ્રથમ આવી એટલે તે ખુશ થઈ. કાજલ ગંદા કપડાં પહેરીને શાળાએ ગઈ તેથી તેને શરમ આવી. 4, ભાવિકા પાછળ કૂતરું દોડ્યું તેથી તેને બીક લાગી. પ્રશ્ન 8, અ, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. ઉદાહરણ છે, દરિયો ઊંડો. તો વાક્ય બનશે, સોમનાથમાં ઊંડો દરિયો છે. 1 નંબર, જંગલ સિંહ. તો જંગલમાં સિંહ રહે છે. 2 નંબર, બનાસકાંઠા અંબાજી. તો વાક્ય બનશે, બનાસકાંઠા જિલ્લામાં અંબાજી પ્રસિદ્ધ મંદિર આવેલું છે. બ, આપેલ શબ્દોમાંથી નવા શબ્દો બનાવો. ઉદાહરણ, સફરજન. તો ફર, જન, સફર. એ જ રીતના અહીંયા 1 નંબર, ગાંધીનગર. તો ગાંધીનગર, ધીર, રન, નર, રગ જેવા શબ્દો બને. 2 નંબર, અજગર. તો એમાંથી અજ, ઘર, જગ, ગરજ, રગ વગેરે શબ્દો બને. ક, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન ઉમેરીને નવા શબ્દો બનાવો. તો ઉદાહરણ, હનુમાન. તો એનો શબ્દ બનશે હનુમાન. એ જ રીતના રટલ. તો એનો શબ્દ બનશે રોટલી. બીજો નંબર, આકાશ. તો એનો શબ્દ બનશે આકાશ.